કરીએ 211 પેજ નંબર 211 તમારી રેફરન્સ બુક ની અંદર શરૂઆત કરીએ. શરૂઆતમાં એકદમ છેલ્લા ક્વેશ્ચન્સ છે. પેલું છે કાર્બનની ધરાવસ્થા માટે ઇલેક્ટ્રોન રચના કઈ સાચી હશે? ક્લિયર? અને નીચેમાંથી કઈ ઇલેક્ટ્રોન રચના કાર્બનની ઉત્તેજિત અવસ્થાની છે? પહેલા બંને ક્વેશ્ચનની અંદર પહેલા ક્વેશ્ચનમાં ધરાવસ્થાની પૂછેલી છે, બીજા ક્વેશ્ચનની અંદર ઉત્તેજિત અવસ્થાની પૂછેલી છે. તો જો ધરાવસ્થામાં કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે 6 અને એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકાર આપણે લખીએ છીએ 2px1 2py1 2pz0. અને જો ઉત્તેજિત અવસ્થા હોય તો શું થાય છે આપણને ખબર છે, s કક્ષક પર એક ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન ગુમાવી અને 2pz કક્ષકમાં લેશે. તો 2px1 2py1 2pz1. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નંબર 3, સંકૃત કક્ષકોની ઊર્જામાં ખાલી જગ્યા. ખૂબ ઓછો તફાવત હોય છે, ખૂબ વધારે તફાવત હોય છે, તફાવત હોતો નથી કે થોડો ઓછો તફાવત હોય છે? તફાવત હોતો નથી. હવે જો આન્સર લખેલો છે પણ એ ભૂલ થવાની શક્યતા પણ છે, કારણ કે એની વ્યાખ્યા તમે જોશો તો જ્યારે સંકરણ થવાનું હોય ત્યારે કઈ કક્ષકોનું સંકરણ થઈ શકે, તો ત્યારે આપણે શું લખીએ છીએ? નજીકનો શક્તિ તફાવત ધરાવતી કક્ષકો, પછી 1s 2p 1s 3p કક્ષકો, બરાબર. પણ નજીકનો શક્તિ તફાવત વાળું શબ્દ જે છે ત્યાં આવે છે વ્યાખ્યાની અંદર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ભૂલથી એ સિલેક્ટ ના થઈ જાય. એટલે તમને એવું પૂછે કે કઈ કક્ષકોનું સંકરણ થઈ શકે તો નજીકનો શક્તિ તફાવત ધરાવતો, બરાબર. અને તમને એમ પૂછે કે સંકૃત કક્ષકો કેવી હોય છે, તો આખી વ્યાખ્યા તમને ખબર છે. નજીકનો શક્તિ તફાવત ધરાવતી કક્ષકો એકબીજામાં સંમિશ્ર થઈ અને નવી સમાનાકાર, સમાન કદ અને સમાન શક્તિ, એટલે શક્તિ કેવી હોય છે? સમાન. એટલે અહીંયા સંકૃત કક્ષકોની શક્તિમાં કોઈ તફાવત હોતો નથી. એટલા માટે અહીંયા ઓપ્શન આવશે સી ઓપ્શન, બરાબર, કે તફાવત હોવો જોઈએ નહીં અથવા તો શક્તિ સમાન હોવી જોઈએ. નેક્સ્ટ, સાયક્લોપ્રોપેનમાં રહેલા કાર્બન પરમાણુ ખાલી જગ્યા સંકરણ ધરાવે છે. સાયક્લોપ્રોપેન, બરાબર, ટ્રિપલ સાયક્લોપ્રોપેન પાયબંધ છે નહીં, તો sp3. હવે ઘણાને એમ થાય, સરે કીધેલું હતું કે એક પાઈ બોન્ડ બરાબર એક ચક્ર, તો પાઈ બોન્ડ sp2 તો ચક્ર બરાબર પણ sp2. આવું લોજિક નહીં, એ મેં સમઘટકતા માટે લખેલું હતું. ચક્રની અંદર પાઈ બોન્ડ હોય તો sp2, પાઈ બોન્ડ નથી, પાઈ બોન્ડ જોવા ના મળે એટલે શું હશે? sp3. પછી ચક્રમાં હોય કે ગમે ત્યાં sp3, બરાબર. નંબર 5, નીચેના પૈકી કયા સંયોજનમાં લીટી દોરેલ કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે? તમને છે ને દરેકની અંદર એક લીટી દોરેલી છે. પેલું છે CH3COOH, એમાં COOH ના C નીચે લીટી છે, તો COOH માં તો C ડબલ બોન્ડ હશે કે નહીં, એટલે ત્યાં sp2 સંકૃત કાર્બન છે. બીજું જે છે એની અંદર CH3CH2OH, ત્યાં પાઈ બંધ દેખાય છે ભાઈ ક્યાંય? નહીં, તો ત્યાં sp3 સંકૃત કાર્બન છે. આપણું બી ઓપ્શન કેવું થશે? સાચું. સી ઓપ્શન પણ જોઈ લો, CH3CONH2, એમાઇડ ની અંદર પણ શું હોય? CO C ડબલ બોન્ડ હોય, એને કાર્બોનિલ સમૂહ કહેવાય, C ડબલ બોન્ડ O. અને ડી એની અંદર તો દ્વિબંધ દેખાય છે આપણને, પણ અંડરલાઈન કરેલા કાર્બનને જોવાનું છે. કદાચ માનો કે ડી ની અંદર અંડરલાઈન CH3 ની નીચે હોત તો એ પાછો કેવો થઈ જાય? sp3. એટલે કઈ કારણ વગર એને ઓમિટ નથી કરી દેવાનું, અંડરલાઈન કરેલા કાર્બનને જોવાનું છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સંયોજનમાં બધા જ કાર્બન sp2 સંકરણ ધરાવે છે? તો પહેલું આપેલું છે બેન્ઝીન. ભાઈ આ ખબર જ છે આપણને, બેન્ઝીન ની અંદર બધા જ કાર્બન કેવા છે? sp2 સંકૃત છે. ક્લિયર? એટલે આ ઓપ્શન આપણું કેવું છે? સાચું. બીજું એક ઓપ્શન આપેલું છે, મારે તમને કહેવાનું છે બ્યુટા 1,2 ડાઇન. મેં તમને ત્યારે પણ કીધું હતું કે ઘણી વખત ડાઇન હોય ને ત્યારે આ લાગે, બરાબર, લખે છે બ્યુટા, હેક્સા 1,2 ડાઇન, બરાબર, હેક્સાડાઇન એમ કહીએ ને આપણે, એટલા માટે તો એવી રીતે લખેલું હશે, પણ અલ્ટિમેટલી છે શું? બ્યુટા 1,2 ડાઇન. હવે એને કેવી રીતે દોરાય? 1 2 3 4, બ્યુટેન 1,2 ડાઇન, બરાબર. તો આ પ્રશ્ન તમને એવી રીતે પણ પૂછી શકે કે નીચેમાંથી કયા સંયોજનની અંદર sp sp2 અને sp3 ત્રણે ત્રણ સંકૃત કાર્બન આવેલા છે? આ જ ઓપ્શન આવે, sp2 sp sp2 અને sp. ક્લિયર? બીજું જો અહીંયા મને ઓપ્શન 1
1,3 બ્યુટાડાઇન આપેલું હોત તો આ ઓપ્શન પણ કેવો થઈ જાય? સાચું. બધા કાર્બન sp2 થાય કે નહીં? બરાબર. એટલે બરાબર જોઈને આન્સર આપો. કોઈ પણ વસ્તુને કારણ વગરની ઓમિટ કે નેગ્લેક્ટ કરવાની નથી. નેક્સ્ટ 7 નંબર CH2 ડબલ બોન્ડ CH. હવે બંધારણની અંદર સિગ્મા બોન્ડ કેટલા હશે એ તમે જાતે કરી શકશો. એ હોમવર્ક. 8 નંબર ટોલ્યુઇનમાં રહેલા સિગ્મા અને પાઈ બંધની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? બરાબર. હવે પહેલા તો ટોલ્યુઇન આવડવું છે. માનો કે કોઈને એવું આવડે છે કે ભાઈ સિગ્મા અને પાઈ બોન્ડ કેવી રીતે શોધી શકાય, પણ બંધારણ નથી ખબર, તો પૂરું થઈ ગયું. તમે કઈ કરી શકશો નહીં. ખબર પડી? આ વસ્તુ છે. એટલે આપણને ગમે એટલું આવડતું હોય પણ એક્ઝામ વખતે આપણી પાસે પેન ના હોય તો આ એ વાત છે. આપણને સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા એકદમ કડકડાટ આવડે છે, પણ અલ્ટિમેટલી આપણને જો બંધારણ નહીં આવડે, અને ટોલ્યુઇન કોને કહેવાય એનું લિસ્ટ આપણે આખું બનાવી દીધું છે. બરાબર. દરેક કમ્પાઉન્ડના આપણને બંધારણ ખબર છે. તો ટોલ્યુઇન જે છે એ બેન્ઝીનનું ડેરિવેટિવ છે. આ રીતે હશે. H અહીંયા H અહીંયા H. એવી જ રીતે બેન્ઝીનના દરેક કાર્બન ઉપર H હશે. આના ઉપર પણ હશે પણ ત્યાં વિસ્થાપન થઈ જશે. ક્લિયર? અહીંયા હાઇડ્રોજન બધી જગ્યાએ હાઇડ્રોજન. હવે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડનો સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. તો સ્કેન કરી 1 2 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સિગ્મા બોન્ડ છે. પણ મેં તમને ના પાડેલી છે 2 વાર સ્કેન કરવાનું. એક વખત આમ કરો, એક વખત આમ કરો. એક જ દિશામાં જશો તો પાછી સેમ ભૂલ કરશો. ભૂલ હશે તો પકડાઈ જશે. હું તો કહું આમ કરો ને એકવાર આવી રીતે આવો. બરાબર. એટલે ભૂલ હશે તો પકડાઈ જશે. ક્લિયર? 15 અને પાઈ બોન્ડ તો તમને દેખાતા જ હશે. હવે આના આન્સર ઘણા બધા હોઈ શકે. ગુણોત્તરની અંદર આન્સર ઘણા બધા હોઈ શકે. પહેલો આન્સર સિગ્મા અને પાઈ બોન્ડનો ગુણોત્તર આપેલો છે તો 15:3. બીજો આન્સર 5:1. બરાબર 15. અને ત્રીજો આન્સર ખાલી 5 પણ આપેલો. ગુણોત્તરનો મતલબ ભાગાકાર. તો ભાગાકાર 5 જ આવે. તો આ રીતે પણ તમને આપેલું હોય. બરાબર. એટલે આન્સર બધા સાચા. આમાંથી તમને આન્સર જે છે એ લગભગ પહેલો આપેલો છે. બરાબર. તો આપણે અત્યારે એ લઈશું. પણ બીજા બધા આન્સર પણ કેવા છે? સાચા. એટલે મગજમાં રાખવાનું. ગુણોત્તરમાં ખાસ ધ્યાન રાખવાનું. 15:3 પણ ક્યારે? સિગ્મા અને પાઈ બોન્ડનો ગુણોત્તર પૂછ્યો હોય ત્યારે. તમને પાઈ અને સિગ્મા બોન્ડનો ગુણોત્તર પૂછેલો હોય તો 3:15 અથવા 1:5 આવશે અથવા 1/5 આવશે. ક્લિયર? ટેટ્રાસાયનોઇથિનમાં સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા કેટલી હશે? ઘણા બધા. હવે જો ટેટ્રાસાયનોઇથિન આ કાઈ યુપીએસસી નામ છે નહીં, તો એમાં એના કોઈ નિયમો હોતા નથી. હું ગમે એટલા કરાવું તો પણ એક નવું નીકળીને આવી જશે. બરાબર. એના ઉપર તમારે લોજિકલ વિચારવાનું. ટેટ્રાસાયનોઇથિન. હવે ઇથિન છે કે નહીં? ઇથિન બનાવો. હવે ટેટ્રાસાયનો એટલે કે 4 સાયનો. સાયનોનો મતલબ CN. 4 સાયનો ક્યાં લગાવશો? કેટલી સંયોજકતા બાકી? તો ભાઈ કાર્બનની 4 સંયોજકતા જ બાકી છે. જો એક અહીંયા એક અહીંયા. બરાબર. તો બસ 4 CN લાગશે. બાકી આપણી પાસે કોઈ વ્યવસ્થા પણ નથી. 5મા CN ની વ્યવસ્થા પણ નથી. એક CN નું બંધારણ આવું, બાકી બધામાં સેમ વસ્તુ લાગુ પડશે. હવે સિગ્મા અને પાઈ બોન્ડ જો આપણે ગણીએ તો સિગ્મા બોન્ડ ગણીએ પહેલા. બરાબર. અહીંયા એક હશે. બે પરમાણુ વચ્ચે એક જ સિગ્મા બોન્ડ હોય. એક પરમાણુ 7 સિગ્મા બોન્ડ પણ બનાવે. માનો કે IF7 છે આપણી પાસે. બરાબર. એમાં આયોડીન 7 સિગ્મા બોન્ડ બનાવે. પણ આયોડીન ને ફ્લોરીન ની વાત કરો તો એની વચ્ચે એક જ સિગ્મા બોન્ડ હોય. આ યાદ રાખજો. કોઈ પણ કમ્પાઉન્ડ એવું નહીં હોય માની કે મારી પાસે ભાઈ A અને B કમ્પાઉન્ડ એવું છે કે જેની વચ્ચે 2 સિગ્મા બોન્ડ છે. આવું કમ્પાઉન્ડ હશે નહીં. બરાબર. એટલે એક જ સિગ્મા બોન્ડ તમારે કાઉન્ટ કરવાનું થાય. એક કાર્બન કે એક કોઈ પણ એક એટમ વધારે સિગ્મા બોન્ડ બનાવતો હોય પણ અલગ અલગ પરમાણુઓ સાથે. ક્લિયર? તો એ જો આ એક, અહીંયા 2 3 4 5 6 7 8 અને 9. કેટલા સિગ્મા બોન્ડ થઈ ગયા? 9 સિગ્મા બોન્ડ. છઠ્ઠું થઈ ગયું. બરાબર. 9 સિગ્મા બોન્ડ. હવે પાઈ બોન્ડ. એક સાયનોમાં કેટલા પાઈ બોન્ડ છે? 2 2 4 2 6 2 8 અને 1 9. તો 9 પાઈ બોન્ડ. આ તમારો આન્સર. ક્લિયર? મેં કીધું 2 વાર ચેક કરવાનું. છેલ્લો ક્વેશ્ચન હોય 2 વાર ચેક કરવાનો. માર્ક્સ જવો જોઈએ. નેક્સ્ટ ઇથેન નાઇટ્રેટમાં કેટલા સિગ્મા બોન્ડ છે?
આઈયુપીએસી નામ આપેલું છે ઇથેન નાઇટ્રાઇલ, બરાબર. આઈયુપીએસી નામ છે ને, આમ તમને ભલે 1 માર્ક 2 માર્ક કે 4 માર્ક અપાવતું હોય, બરાબર, પણ તમને આડકતરી રીતે ઘણા બધા માર્ક્સ અપાવશે આગળ ઉપર પણ, બરાબર. એટલે એ તમને ઇથેન નાઇટ્રાઇલ નહીં આવડતું બંધારણ બનાવતા તો તમારું સિગ્મા ને પાઈ બોન્ડ ની ગમે એટલી પ્રેક્ટિસ કરી હોય કઈ કામની નહીં. ઇથેન નાઇટ્રાઇલ મેં તમને કીધું છે કેવી રીતે બનાવવાનું છે. પહેલા તમે માત્ર શૃંખલા બનાવો, ઇથેન અને નાઇટ્રાઇલ. મને ઇથેન આલ આપેલું હોત તો હું અહીંયા CHO બનાવું. મને ઇથેન ઓઇક એસિડ આપેલું હોત તો હું અહીંયા CHO બનાવું, બરાબર. હવે જેટલી સંયોજકતા બાકી છે એને હાઇડ્રોજન થી ભરી દો. આ થઈ ગયું, આ ઇથેન નાઇટ્રાઇલ. ક્લિયર? હવે સિગ્મા બોન્ડ કેટલા છે? 3 4 અને 5. તો 5 સિગ્મા બોન્ડ છે અને 2 પાઈ બોન્ડ છે, બરાબર ને. Cl માં જશે, બીજે ક્યાંય નહીં. ક્લિયર? તમારે શું આપેલું છે અહીંયા? સિગ્મા બોન્ડ જ માંગેલો છે. જવાબ આવશે 5. નેક્સ્ટ 11મા નંબરની અંદર પાઇબરની સંખ્યા જાતે કરવાનું બંધારણ દોરેલું છે. દેખાય છે કેટલા છે? 3, બરાબર. એ જાતે. 12 નંબર બેન્ઝીન. બેન્ઝીન આપણે અગાઉ કરાવી દીધેલું છે પહેલેથી જ. 13 નંબરની અંદર જો આપણે વાત કરીએ, બ્યુટ 1 ઇન અણુમાં આવેલા કાર્બનમાં કયા પ્રકારનું સંકરણ આવેલું છે? બ્યુટ 1 ઇન અણુમાં. હવે જો આને છે ને બહુ જોવાનું વિચારવાનું નહીં. આ બંધારણ છે ને વિચારવા બેસો ને ટાઈમ ખાઈ જશે. તમને એમ થાય રફકામમાં ટાઈમ જશે, પણ રફકામ ઉલટાનો ટાઈમ બચાવશે તમારો. હવે તમે વિચારા કરો બ્યુટ 1 આયન, 1 કાર્બન 2 કાર્બન, એટલે આમાં ટાઈમ જશે. મગજ જે છે એ જલ્દીથી એ ચિત્ર બનાવી શકશે નહીં, બહુ લાંબો ટાઈમ રહેશે નહીં. પણ જવાબ વિશે વિચારવા સ્ટ્રક્ચર પાછું ભૂસાઈ જશે, બરાબર. એટલે બનાવી નાખવાનું. બ્યુટ 1 આયન કીધેલું છે ને કે ઇન, બ્યુટ 1 ઇન. આ બ્યુટ, આ 1 ઇન, બસ આટલું. સેકન્ડો લાગે, 3-4 સેકન્ડમાં દોરાય છે, બરાબર. હવે આમાં સંકરણ દેખાય છે તમને sp2 અને sp3. પૂરી થઈ ગઈ વાત, બરાબર. જો તમે વિચારવામાં આવ્યો તો પછી ભૂલ થવાની શક્યતા પણ વધતી જાય અને પ્લસ જવાબમાં વાર લાગે એ અલગ, એ બેનિફિટ. તો શું થશે આપણી પાસે? ઓપ્શન સી. ઓપ્શન સી. નેક્સ્ટ 14 નંબર. એક સ્ટ્રક્ચર આપેલું છે અને એ સ્ટ્રક્ચરમાં CC એકલ બંધ થી જોડાયેલા કાર્બન પરમાણુના સંકરણ પૂછેલા છે. હવે સ્ટ્રક્ચર તમને આપેલું છે આ રીતે, જો 1 2 3 4. અહીંયા ટ્રિપલ બોન્ડ છે ને અહીંયા શું છે? ડબલ બોન્ડ છે, બરાબર. હાઇડ્રોજન હું ભરી દઉં છું બધાની અંદર. C એકલ બંધ C. આની અંદર સંકરણ શું હશે? જોઈએ. હવે એક વાત અલગ છે. મેઈન આપણા કોન્સેપ્ટ ઉપર જાઓ. કોન્સેપ્ટની અંદર નંબર આપેલા છે ભાઈ નહીં. તો ભાઈ sp sp2 હોય અને sp2 sp પણ હોય, બરાબર. આમાં બે ઓપ્શન થાય કે નહીં? તો પહેલા આપણે આપણી વર્તણૂક પ્રમાણે જોઈ લઈએ. પહેલા આઈયુપીએસી નામકરણ કઈ બાજુ થશે? આ બાજુ. આ ઉદાહરણ ઘણી બધી વાર લીધેલું છે આપણે, અને એટલે હવે ચર્ચા નથી કરતો. કોઈને પ્રાયોરિટી નહીં, પણ નંબર સરખા છે એટલે દી બંને પ્રાયોરિટી આપો. આ બાજુથી નંબરિંગ આવશે અને આપણે વ્યવહાર મુજબ કઈ બાજુથી કરીએ છીએ? ડાબીથી જમણી બાજુ તરફ. તો એમ ગણો તો તમારા અહીંયા બે ઓપ્શન જે છે એ સાચા થાય. કયું? તો કે એક તો ઓપ્શન થશે sp sp2 અને બીજું sp2 sp. મોટા ભાગે ઓપ્શનની અંદર આ બેમાંથી એક જ ઓપ્શન હશે, બંને ઓપ્શન નહીં હોય. બંને ઓપ્શન હોય તો કોન્ટ્રોવર્સી થઈ શકે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. જોઈ લઈએ હવે. પેલું sp3 sp. બેમાં sp3 કાર્બન જ નથી, બરાબર. sp2 sp3 ખોટો. sp sp2 આવી ગયું. અને ત્રીજું છે sp3 sp. એક જ આપેલું છે કે નહીં? એ સાચું. ક્લિયર? મોટા ભાગે આવું થશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ, નીચેના સંયોજનમાંથી કયા સંયોજનમાં કાર્બન ફક્ત sp3 સંકૃત કાર્બનનો સંકૃત કક્ષકોનો ઉપયોગ કરી અને બંધ બનાવે છે? આડકતરી રીતે પ્રશ્ન પૂછેલો છે, બરાબર. અથવા તમને એમ પણ કહી શકે કે નીચેમાંથી કયા સંયોજનની અંદર કાર્બન માત્ર sp3 સંકરણ જ કરે છે, બરાબર. એટલે આ આડકતરી રીતે પૂછેલો છે. તમારે શું જોવાનું? હવે સંકરણનો મતલબ પાઈ બોન્ડ, બરાબર. પેલું HCOH ડબલ બોન્ડ હશે એની પાસે, હા, તો એની અંદર કયું સંકરણ હશે? sp2. B NH2 ટ્વાઇસ CO. બંધારણ બનાવીને હંમેશા ઉત્તર આપવાનો, ભૂલ થવાની શક્યતા રહે. જો ટ્વાઇસ કે થ્રાઇસ લખેલો એટલે આ રીતે લખી નાખવાનું, બરાબર. હવે આ બંને ટ્વાઇસ લખ્યા એનો મતલબ એક જ કાર્બન સાથે જોડાયેલા છે,
હવે એની સાથે છે ઓક્સિજન. ઓક્સિજનની બે સંયોજકતા બાકી, કાર્બનની પણ બે સંયોજકતા બાકી. ડબલ બોન્ડ સિવાય છૂટકો નથી, કારણ કે તમે નવો હાઇડ્રોજન મૂકી શકો છો. અને અહીંયા પણ sp2 થઈ ગયું કે નહીં? બીજું છે CH3 થ્રાઇસ COH. ભાઈ COH છે ને, એમાં ભૂલ નહીં કરવાની. આલ્કોહોલ દર વખતે એવું કઈ જરૂરી નથી. આલ્ડીહાઇડ ને પણ COH લખી શકીએ, કારણ કે આની સિવાયના જે આવા સમૂહો છે ને એ બધાને CO સ્વરૂપે જ લખીએ છીએ. જો COOH, CONH2, બરાબર, COOR લખીએ છે ને. તો આલ્ડીહાઇડ ને કેમ ના લખી શકાય? COH લખી શકાય. એ તો આપણે એવું આમ કહેવાય ને, પ્રણાલી પડી ગઈ છે કે ભાઈ CHO લખીએ છીએ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, લખી શકાય. હવે CH3 થ્રાઇસ છે, તમે કીધું એ રીતે એ બધા એક કાર્બન સાથે જોડાયેલા છે. આ કાર્બન પાસે કેપેસિટી નથી દ્વિબંધ બનાવવાની, 3 બંધ તો બનાવી દીધા, એટલે એની પાસે હવે એક જ છે. માનો કે એક CH3 ના હોય તો દ્વિબંધ બની જાય નહીં, તો આ બંધારણ જ ખોટું થાય, કારણ કે આ કાર્બનની કેપેસિટી નથી ને. હવે તો હાઇડ્રોજન હવે જે કરવું એ કરે, કોઈ રીતે મેળ ના આવે. ખબર પડી? એટલે બંધારણ કેવું થઈ જશે? ખોટું. આ કોના જેવી પરિસ્થિતિ થઈ? મેં તમને કીધું હતું કે દ્વિબંધ શોધવાના, એના માટે તમારો જે હાઇડ્રોજનનો ઘટાડો છે એ બેકી સંખ્યામાં જ આવશે. 2 4 6 8. કોઈને 3 આવે, 5 આવે, એનો મતલબ શું થાય? તમે ક્યાંક ભૂલ કરેલી છે, કાં તો સ્ટ્રક્ચરમાં ભૂલ છે, કાં સૂત્રમાં ભૂલ છે, બરાબર. તો અહીંયા હવે કોઈ તમારી પાસે રસ્તો જ નથી. માનો કે આ હાઇડ્રોજન અહીંયા કરીને અહીં દ્વિબંધ કરો તો હંમેશા હાઇડ્રોજન ઘટશે. એક હાઇડ્રોજનના હિસાબે કંઈ ના થાય. હવે થાય 2 હાઇડ્રોજન ઓછા થઈ જાય તો દ્વિબંધ, બરાબર. એટલે આવા યાદ રાખજો. એટલે અહીંયા પણ શું થશે? sp3 સંકૃત કાર્બન આપણને મળી જશે. ક્લિયર? ઓકે. અને છેલ્લું ઓપ્શન તો એમાં CH દેખાય છે આપણને. નેક્સ્ટ 16 નંબર C2H4 માં કાર્બન ખાલી જગ્યા પ્રકારનું સંકરણ ધરાવે છે. C2H4 ભાઈ ઇથિન છે કે નહીં? ઇથિન માં શું હોય? sp2. 17 નંબર તમને બે કક્ષકો એટલે દોરીને આપેલી છે, બે પ્રકારની કક્ષકો. આ રીતે તમને ચોરસ કરીને આપી છે, અને બીજું એક અલગ છે. ભાઈ આની અંદર જે લખ્યું છે ને એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. જો આ બે કક્ષકો સાથે છે, આ બે કક્ષકો સાથે છે, બરાબર. આપણી કક્ષકો જે સાદી છે એ બધી એકી સંખ્યામાં છે. 1 3 5 અને 7 છે ને. S કક્ષક એક પ્રકાર, B કક્ષક 3 પ્રકાર. તો એ બે કક્ષકોની જોડી કેવી રીતે બની ગઈ? જોડીનો મતલબ શું થાય? તમારી કક્ષકો અડીને છે, એનો મતલબ આ બંનેની શક્તિ સરખી છે. આ બંને વચ્ચે ગેપ છે, એનો મતલબ શક્તિ ગેપ છે, બરાબર. અને આગળ લખેલી હોય એની શક્તિ વધારે હોય, પાછળ લખેલી એની શક્તિ કેવી હોય? ઓછી. આનો ઘણો બધા મતલબ થાય, બરાબર. તમને એ બધા પ્રશ્નો પૂછી શકે. ક્લિયર? બધું મગજમાં રાખવાનું છે. બીજું તમને આવી રીતે કરીને આપેલું છે, sp લખીને આપેલું છે. sp નો મતલબ શું થાય? sp સંકૃત કક્ષકો. ક્લિયર? અને આ કક્ષકો નીચે લખીને આપ્યું છે 2py અને 2pz. બરાબર. આનો મતલબ શું થયો? sp સંકરણ છે. તમને પૂછેલું છે કે આ કક્ષકો કેટલા અને કયા પ્રકારના બંધ બનાવશે. તો જો સંકૃત કક્ષકો મેં કીધેલું છે કે હંમેશા શું બનાવે? સિગ્મા બોન્ડ. એક સિગ્મા બોન્ડ અહીંયાથી, એક સિગ્મા બોન્ડ અહીંયાથી. કેટલા સિગ્મા બોન્ડ બનશે? 2. અને p કક્ષકો અસંકૃત હોય તો એ શું બનાવે છે? પાઈ બોન્ડ બનાવે. 2 પાઈ અને 2 સિગ્મા. ક્લિયર? તમને એમ થાય સર અહીંયા પણ ભાગીદારી કરી લે તો કોઈ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન માનો કે ભાગીદારી કરી લે અને સિગ્મા બોન્ડ બનાવી દે તો ભાઈ એને સિગ્મા જ બોન્ડ બનાવવો હશે ને તો એ sp2 સંકૃત કરશે, તો sp સંકરણ કરશે નહીં. ખબર પડી? એટલે sp સંકરણ કરીને પછી અસંકૃત p કક્ષક વડે સિગ્મા બોન્ડ બનશે નહીં. જો એની પાસે હશે જ હાઇડ્રોજન પૂરતી સંખ્યામાં તો એ sp2 સંકરણ જ કરશે. ક્લિયર? એટલે જે દેખાય છે એ પ્રમાણે તમને આટલા બંધ જોવા મળશે. નેક્સ્ટ, કયા અણુમાં આવેલા બધા જ કાર્બનમાં એક જ પ્રકારનું સંકરણ છે? પેલું ઇથાઇન. પતી ગયું, બરાબર. ઇથાઇન. ઇથાઇન નો મતલબ ટ્રિપલ બોન્ડ. આમાં બીજો કાર્બન જ નથી તો તમારે સંકરણનો કોઈ પ્રશ્ન નથી. બંને કેવા છે? sp સંકૃત છે. ક્લિયર? બીજી એક વાત યાદ રાખજો, આના આ બે નામ યાદ રાખજો. જો C ડબલ બોન્ડ C હોય આને શું કહેવાય? ઇથિન. C ટ્રિપલ બોન્ડ C હોય આને કહેવાય ઇથાઇન.
આના બે નામ બીજા પણ છે ને જેનો આપણે ગોળા પ્રમાણમાં યુઝ કરીશું. ઇથિન છે ને એનું એક ટ્રિવિયલ નેમ છે ઇથિલિન. ડબલ બોન્ડ હશે તો લીન લાગશે. આપણે હમણાં આગળના ચેપ્ટરની અંદર જ્યારે મેં કીધું દરેક ચેપ્ટરની અંદર આપણે સામાન્ય નામ જોવાના છે, તો ત્યારે ડબલ બોન્ડમાં હું તમને એક વસ્તુ સજેસ્ટ કરીશ કે ભાઈ ડબલ બોન્ડ હોય ત્યારે લીન લાગે. 2 કાર્બન ઇથિન, 3 કાર્બન પ્રોપિલિન, બરાબર, ઇથિલિન, પ્રોપિલિન, બ્યુટિલિન, હેક્સિલિન, એવી રીતે ક્લિયર લીન લાગશે. અને આની અંદર આ એક જ નામ છે ઇથાઇલ, તો એને કહેવામાં આવે છે એસિટિલિન. આનું યાદ રાખજો નામ, બરાબર. એસિટિલિન તરીકે વધારે જાણીતું છે અને મોટા ભાગે એમાં ભૂલ પણ ખાઈ જતા હોય છે છોકરાઓ, બરાબર. પેલામાં લીન લાગશે, એ આખી શ્રેણીને લીન લાગશે અને આ એક જ નામ છે એસિટિલિન. ક્લિયર? કેટલામો નંબર આવે આપણે? 19. પેન્ટ 1 ઇન 4 આઇન માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી હશે? હવે તમે ગણ્યા કરો. 1 ઉપર p1 છે, આમ છે, તેમ છે. એ ટાઈમનો બગાડ છે, ખબર નહીં પડે ટાઈમ છે ને નીકળી જશે. 5 મિનિટના અંતે પણ તમે ઉત્તર સુધી પહોંચ્યા હશો નહીં. એની કરતા 30 સેકન્ડમાં આન્સર આવે, ફટાફટ શું કરી નાખો? દોરી નાખો. શું છે? પેન્ટ 1 ઇન 4 આઇન, બરાબર. તો પેન્ટ 1 2 3 4 5, બરાબર. પેન્ટ 1 ઇન અને 4 આઇન 1 2 3 4 આઇન. ક્લિયર? તો નામકરણની અંદર આને અગ્રિમતા આપી કે નહીં? બરાબર. હવે હાઇડ્રોજન મૂકી દો. H2 H H2 અહીં આવે H. ગણી નાખો. 2 3 4 5 6 7 8 9 10. 10 સિગ્મા બોન્ડ અને 3 પાઈ બોન્ડ. ક્લિયર? બીજીના સેકન્ડ જવાબ આવે, પણ મેં કીધું એમ રફકામ કરતા ડરવાનું નહીં. મોડે આન્સર છે ને હંમેશા લેટ આવે, યાદ રાખો. નેક્સ્ટ, નીચે આપેલા સંયોજનમાં કુલ પાઈ બંધની સંખ્યા કેટલી છે એ તમારે કહેવાનું છે, બરાબર. બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને સાહેબ ધ્યાન રાખીને ધ્યાન રાખજો. જો C3H3CH ડબલ બોન્ડ CH COOH, અહીંયા આનું સૂત્ર આપેલું છે, જો, બરાબર. હવે આને કેવી રીતે આપણે સોર્ટ આઉટ કરવું? અહીંયા તો બંધારણ છે એટલે કોઈ ઇશ્યુ નથી. CH ડબલ બોન્ડ CH અને આને પણ છૂટું કરી દઉં જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. આ જગ્યાએ આપણી ભાઈ સામાન્ય જે મેથડ છે એનો જ ઉપયોગ કરો, બરાબર. 3 હાઇડ્રોજન છે. માનો કે અહીંયાથી પ્રોબ્લેમ છે ને, માનો કે સંતૃપ્ત સંયોજન હોત તો કેટલા હાઇડ્રોજન હોત? 3 4 5 6 7. કેટલા છે? 3. 7 માંથી 3 બાદ કરો, કેટલા ઘટે છે? 4. 4 ના અડધા કરો 2. એનો મતલબ 2 દ્વિબંધ છે ત્યાં, 2 પાઈ બોન્ડ. ખબર પડી? અથવા એક ત્રિબંધ પણ કહી શકાય. એ બધી પછી એની વહીવટ છે, બરાબર. તમારે કઈ નથી કરવાનું. 2 દ્વિબંધ છે ભાઈ, મૂકી દો. કોઈને એમ થાય સર મારે એક ત્રિબંધ મૂકો, તો ભાઈ તું એ મૂક. આપણે પાઈ બોન્ડની સંખ્યા બદલવાની નથી, બરાબર. તો એટલી જ રહેશે કે નહીં? તમે આ સંયોજનનું અનુરૂપ લખો તો H અહીંયા H2, બરાબર. બસ બાકીનું થઈ ગયું. હવે ગણી નાખી દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. એક વખત હજુ ગણી નાખવાના. એટલે પાઈ બોન્ડ જ માંગેલા છે. આ કાઈ વાંધો નહીં, આપણે સિગ્મા પણ આપી દીધા, ખબર પડી? આ સિગ્મા 13. પાઈ બોન્ડની સંખ્યા કેટલી? 1 2 3 અને 4 પાઈ. ક્લિયર? MCQ માંથી જેટલા આઉટકમ મળતા હોય ને બધા લઈ લેવાના. MCQ ખાલી એક જવાબ પૂછ્યો તો આપી દીધો એવું નહીં. ઓકે? હવે કોઈ માનો કે 2 દ્વિબંધ મૂકશે તો પાઈ બોન્ડની સંખ્યા એટલી જ રહેશે, સિગ્મા બોન્ડની સંખ્યા કે બદલવાની નથી. ક્લિયર? હવે એક વાત જો, અહીંયા એ વસ્તુ થઈ શકે, બદલી શકે, બરાબર. હવે જો અમુક વસ્તુ છે ને એ લિમિટેડ એડિશનમાં વિચારવાની હોય. બહુ વધારે વિચાર કરો ને તો એ નુકસાનકારક છે. અહીંયા C3H3 છે ને, તો અહીંયા તમે કલ્પના આવી પણ કરી ના શકો. થાય કે નહીં? ચક્રો બનાવી દીધું, એક આઇસોમર બનાવી દીધું, રિંગ ચેન આઇસોમર. થાય કે નહીં? હા થાય. તો હવે પાઇબોન્ડની સંખ્યા ઘટી જાય. કારણ તો કે એક ચક્ર બનાવી દીધું આપણે. મેં તમને કીધું છે ચક્ર બનાવો, નવો પાઇબોન્ડ મૂકો એટલે પાઇબોન્ડની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવત થાય. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આવું વિચારવાનું નથી. સાદા વિચારથી જ તમારો આન્સર આવી જશે, બરાબર. એટલે આ સાચું કોઈ વિચારતું હોય તો
પણ આન્સર તમારો આને અનુરૂપ હશે. આટલું બધું હાઈ ફાઈ વિચારવાનું નથી, હે ને? એટલે એ જોઈ લેજો. મેં કહી દીધું અત્યારે કોઈને વિચાર નતો આવ્યો, પણ ઘરે જઈને આવે કદાચ. પછી મારી પાસે આવો એની પહેલા મેં તમને કહી દીધું. ક્લિયર? ઓકે. નેક્સ્ટ CH3CH2Br. CH3CH2Br અને આલ્કોહોલી કેવો છે? આ દુનિયાભર વખત આપણે બરાબર ને ઉકેલ ઉદાહરણ છે. કેટલી બધી વાર આપણે આનો યુઝ કરેલો છે. CH3CH2Br યુઝ. હવે અહીંયા તમને લખેલું છે આલ્કોહોલિક કેવું છે. આ રાસાયણિક પ્રક્રિયા બે રીતે થાય છે. મેં તમને કીધેલું છે. યાદ રાખવાની ટ્રીક પણ કીધેલી છે. શું યાદ રાખવાની ટ્રીક હતી આપણી? કે જો આલ્કોહોલ રિએક્શનમાં હોય તો આલ્કોહોલ નહીં બને, જો નહીં હોય તો આલ્કોહોલ બનશે. એનો મતલબ બંને રિએક્શનમાં આલ્કોહોલ તો છે જ. આપેલો છે કે નહીં તો નહીં બને, અને ના આપેલો હોય તો બનાવી લેવાનો. બરાબર? અહીંયા આપેલો છે એટલે હું નહીં બનાવું. એનો મતલબ મારી નિપજ કઈ મળશે? આલ્કીન. ક્લિયર? ઓકે, ફાઇન. હવે તમને ત્રણ પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન નિપજ શું મળશે? તો નિપજ મેં કહી દીધી. કઈ છે? ઇથીન. બીજો પ્રશ્ન કાર્બનના સંકરણની અંદર બદલાવ કેવો થશે? તો કે sp3 માંથી sp2. હવે એક વાત બીજી યાદ રાખજો, ઘણી વખત અહીંયા ત્રણ કાર્બન પણ હોય તો ત્રીજો કાર્બન કઈ નહીં કરે, પોતાની ઓક્સિડેશન અવસ્થામાં જ હશે. તો જે કાર્બનની અંદર બદલાવ થતો હોય ને એને અનુરૂપ તમારે લખવાનું થાય, તો પણ આન્સર આ જ આવે. sp3 માંથી sp2. ભલે એક કાર્બન પોતાની સંકરણ અવસ્થા બદલતો નથી, છતાં પણ પ્રશ્ન પૂછ્યો તો જવાબ આ જ આવશે. ક્લિયર? ઓકે. ત્રીજો પ્રશ્ન છે, આ પ્રક્રિયાનું નામ શું છે? આ પ્રક્રિયાનું નામ છે વિલોપન પ્રક્રિયા. છે ને? V1 બન્યો. કઈ પ્રક્રિયા છે? વિલોપન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાને ખાલી વિલોપન પ્રક્રિયા એવું નામ નથી. બરાબર? એટલે એ વાત પણ કરી દઉં. અને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે. કેમ બીટા વિલોપન પ્રક્રિયા? જો ક્રિયાશીલ સમૂહ સાથે સીધા જોડાયેલા કાર્બનને કહેવાય આલ્ફા, પછીના કાર્બનને કહેવાય બીટા. બીટા ઉપરથી હાઇડ્રોજન જાય છે એટલા માટે એને શું કહેવાય? બીટા વિલોપન પ્રક્રિયા. વિલોપન એટલે દૂર કરવું. ક્લિયર? હજુ એક નામ છે, આને કહેવામાં આવે છે વિહાઇડ્રોહેલોજિનેશન. વિહાઇડ્રોહેલોજિનેશન. અહીંયા V પણ હોય અને D પણ હોય. બરાબર? એનો મતલબ શું થાય? દૂર કરવું. માનો કે હું એમ કહું ડીકાર્બોક્સિલેશન, તો કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાની પ્રક્રિયા. ડીહાઇડ્રોજનીકરણ, H2 વાયુ દૂર કરવાની પ્રક્રિયા. ડીહાઇડ્રેશન, પાણી દૂર કરવાની પ્રક્રિયા. બરાબર? ડીહેલોજિનેશન, X2 એટલે કે Cl2 કે કોઈ પણ દૂર કરવાની પ્રક્રિયા. ક્લિયર? તો એ ડીહાઇડ્રોહેલોજિનેશન, હાઇડ્રોજન ને હેલોજન દૂર કરવાની પ્રક્રિયા. ક્લિયર? તો આ પ્રક્રિયાના આટલા નામ છે. બરાબર? આ બંને નામ આગળ ઉપર આવતા જશે. ઓકે, નેક્સ્ટ. નંબર. રેખીય શૃંખલા ધરાવતા એક સંયોજનનું અણુસૂત્ર તમને આપેલું છે C8H10. તેમાં રહેલા દરેક કાર્બન પરમાણુમાં સંકરણ અનુક્રમે ઘણા બધા આપેલા છે. તો કાર્બનિક સંયોજનનું બંધારણ શું હશે? હવે જો બધા એક કાર્બનનું તમને સંકરણ આપેલું છે, બરાબર? તો આટલું બધું સંકરણ આપેલું છે એનો મતલબ તમારા અણુસૂત્રનું કઈ કામ જ નથી. અણુસૂત્રનું કામ જ નથી, કારણ કે દરેક કાર્બનનું તો સંકરણ આપેલું છે. હાઇડ્રોજન એના ઉપરથી જ ખબર પડી જાય. બરાબર? તો જો પેલું તમને આપેલું છે sp3, તો આ sp3, પછી sp2 sp2, તો sp2 sp2 ડબલ બોન્ડ વાળા હશે. પછી આપેલું છે sp3, તો sp3 પાછું સિંગલ બોન્ડ, પછી sp2 sp2, એટલે કાર્બન sp2 વાળા હશે કે નહીં? પછી આપેલું છે તમને sp sp, તો sp sp નો મતલબ ટ્રિપલ બોન્ડ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ. આની અંદર 8 કાર્બન આવી જાય છે, જોઈ લો. 3 ને 3 6 ને 2 થઈ ગયું. બરાબર? આ તમારું બંધારણ. હાઇડ્રોજન ભરો એટલે વાત પૂરી. અણુસૂત્રની કાંઈ જરૂર પડી આપણે નહીં. તો આમાં ઓપ્શન તમને આપેલો છે D, તો D સાથે મેચ થતો હશે, જોઈ લેજો. ક્લિયર? ઓકે, તો આનું કામકાજ પૂરું. હવે બીજો એંગલ જો. માનો કે તમને અણુસૂત્ર જ આપેલું છે. માનો કે અણુસૂત્ર જ આપેલું છે, બંધારણ નથી આપેલું, કે સંકરણ પણ નથી આપેલું, તો અને પછી તમને 4 ઓપ્શન આપ્યા છે કે આની અંદરથી કોણ મેચ થશે. બરાબર? અથવા તો કયું સાચું સંઘટક છે એવું પૂછે.
તો આની અંદર ચારે ચાર મેં હમણાં જ એક ક્લાસમાં ચેક કરેલા છે, ચારે ચાર સમઘટક જ છે, બરાબર. પણ તમને જો એવો પ્રશ્ન પૂછે તો તમારા બીજા 3 સમઘટક હશે નહીં, અથવા તો 3 સમઘટક હશે ને એક નહીં હોય, જે રીતે ક્વેશ્ચન પૂછો એ. તો એમાં શું કરવાનું? હવે આના તમે કુલ સમઘટકો બનાવવા જાવ ને તો 100 ઉપર પણ નીકળી જવાતો હશે, કારણ કે આની અંદર કેટલા દ્વિબંધ છે? જો 1 2 3 ને 4, એટલે ચતુર્થ ચક્રીય પણ આવે, ત્રિચક્રીય પણ આવે, બધું થઈ શકે આમાં તો, બરાબર. અને એટલી બધી પોસિબિલિટીઝ થાય, એટલે બધા બંધારણ તો આપણે બનાવી શકવાના નથી ને એ વસ્તુ કરવાની પણ ના હોય. તો તમારે કેવી રીતે અનુમાન કરવાનું? પાઈ બોન્ડના ઉપર આધાર. કેટલા પાઈબંધ છે? 4. તો 4 પાઈબંધના અનુરૂપ તમારું સ્ટ્રક્ચર શોધવાનું. પહેલા કાર્બન સંખ્યા ગણો, પાઈબંધ ગણો, તો એ બે સરખા આવતા હશે ને તો એ સમઘટક હશે. ખબર પડી ગઈ? બરાબર. આની અંદર 4 એ 4 છે, જોઈ લેજો, બરાબર. દાખલા તરીકે હું માનો કે પેલું ખોટો આન્સર છે, પણ તો પણ હું જોઈ લઉં જો કે આનું સમઘટક છે કે નહીં. તો હું શું જોઈશ? પહેલા કાર્બનની સંખ્યા. જો કાર્બન કેટલા છે? 1 2 3 4 5 6 7 8, 8 છે કે નહીં? હવે પાઈબંધ ગણી લઈશ. પાઈબંધ જો પેલામાં ત્રિબંધ, એનો મતલબ 2 પાઈબંધ, પછી 3 અને 4, એટલે સમઘટક છે. પતી ગયું. બાકી મારે હાઇડ્રોજન ગણવાની જરૂર નથી. ખબર પડી? આ રીતે ટાઈમ બચાવે. દરેક વખતે તમે આ બધું ગણવા જાવ ને તો હાઇડ્રોજન બહુ બધી વખત ગણશો તો ભૂલ થવાની શક્યતા પણ એટલી વધી જાય. અહીં તમારે બે જ વસ્તુ જોવી પડી કે નહીં? પહેલામાં કાર્બન ગણવાના, પછી હાઇડ્રોજન ગણવાના. ગણતરીમાં ભૂલ થવાની શક્યતા વધી જાય, બરાબર. એટલે આ રીતે તમે નિર્ણય લઈ શકશો. આમાં 4 એ 4 માં મેચ થશે, બરાબર. આપણને સંકળ આપેલું છે એટલે એક જ સ્ટ્રક્ચર અત્યારે જવાબ થશે. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ. અને જ્યારે સમઘટક એવો પ્રશ્ન આવે એટલે અણુસૂત્ર એકવાર ચેક કરી લેવું. અણુસૂત્રનો મતલબ મેં કીધું એ પ્રમાણે પાઈ બોન્ડ અને કાર્બનની સંખ્યા, એટલે ઓટોમેટિકલી મેચ થઈ જતું હોય, બરાબર. એટલે એટલું મેચ કરી લેવું, કારણ કે ઘણી વખત શું થાય, માનો કે તમને કીધું હોય, મેં તમને કીધું છે ને આલ્કોહોલ અને ઇથર એકબીજાના બંધારણીય સમઘટકો બને. તો એક આલ્કોહોલ આપ્યો અને એક ઇથર આપ્યો, પણ બંનેના અણુસૂત્રો જ મેચ ના થતા હોય તો પછી એ સમઘટક જ નથી. પહેલા વાક્યનું જ ઉલ્લંઘન થાય છે, બરાબર. એટલે સમઘટક જ નથી. ઓકે. માનો કે તમને એમ કે ઇથેનોલ, બરાબર, અને ઇથાઇલ મિથાઇલ ઇથર કેવા સમઘટકો છે? તો કે સમઘટકો જ નથી, કારણ કે ઇથાઇલ મિથાઇલ પેટ્રોલમાં કેટલા કાર્બન હશે? 3, અને ઇથેનોલમાં કેટલા કાર્બન હશે? 2. સમઘટકો જ નથી. ખબર પડી? અને તમે વિચારવા માંડો કે ક્રિયાશીલ સમૂહ સમઘટક હશે. સરે કીધું તો આલ્કોહોલ ઇથર સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા બતાવે, તો એ વસ્તુ શક્ય નથી. ક્લિયર? નેક્સ્ટ. ખાસ અગત્યનો 23 નંબર જો. કઈ જોડમાં બંને બંધારણો અને તેના સામાન્ય સૂત્ર ખોટા દર્શાવેલા છે? બરાબર. જોઈ લીધો. એક બંધારણ આ ટાઈપનું છે, એની સાથે બંધારણ તમે આપેલું છે. જો આઈસોમર નથી, યાદ રાખો. બીજું બંધારણ છે ને ખોટું છે, જોઈ લેજો. બીજાની અંદર બંધારણ ખોટું છે, આ રીતે આપેલું છે ને તમને, તો આ કાર્બનની સંયોજકતા 5 ના થઈ જાય. એટલે ત્યાં શું છે, ત્યાં ભૂલ છે થોડી. એ સ્ટ્રક્ચર આ પ્રકારનું છે. ક્લિયર? અને એની સાથે બીજું સ્ટ્રક્ચર આપણી પાસે છે, અને એના સામાન્ય સૂત્રો પણ આપેલા છે. હવે આની અંદર કેવી રીતે નિર્ણય લેવો? તો હવે ખરેખર જો તમે ટેકનિકલી વિચારો કે ભાઈ આની અંદર તમને શું પૂછેલું છે, તો કે ભાઈ એવા કયા બે બંધારણો છે જેના સામાન્ય સૂત્ર સરખા નહીં હોય. તો સામાન્ય સૂત્ર નક્કી કરવા માટે મેં તમને એક રીત કીધી છે. અણુસૂત્ર લખવાનું. માનો કે મારે કોઈ પણ અણુસૂત્ર લખવું છે, C4 4 2 8 10, બરાબર, C4H10. હવે હું શું કરીશ? આ મળ્યું મને, માનો કે આની અંદર અણુસૂત્ર કાઢ્યું મેં, અને એને હું સેટ કરી દઈશ CnH2n ઉપર.
n બરાબર જો હું 4 લઉં તો 4 દુ 8, 8 પ્લસ 2 કરવા પડશે કે નહીં મારે? આ સામાન્ય સૂત્ર બની ગયું. આ આપણને આવડે છે. તો એ તમારે કેટલી વાર બનાવવું પડશે? 8 વાર. ક્લિયર? કારણ કે આ કઈ સમઘટકો થોડા છે. સોરી, આ સમઘટકો થોડા એટલે કે આની અંદર કાર્બન સંખ્યા કદાચ બદલાતી પણ હોય અને ના પણ બદલાતી. દાખલા તરીકે 1 2 3 4 5, આની અંદર 5 તો સમઘટકો છે, કદાચ કોઈમાં નહીં પણ હોય. ક્લિયર? સામાન્ય સૂત્ર માટે શું કરવાનું, તમારે શું જોવાનું? જોજો, મેં તમને એક નિયમ કીધો છે, એક પાઈ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ એક ચક્ર. બે પાઈ બોન્ડ એનો મતલબ બે દ્વિબંધ, એક ત્રિબંધ, દ્વિચક્રીય સંયોજન અને એક ચક્ર દ્વિબંધ. આટલું બધું થાય કે નહીં? બસ આ વસ્તુ યાદ રાખો ને એટલે વાત પૂરી થઈ ગઈ. જો આની અંદર પાઈ બોન્ડ છે તો આની સાથે કોણ મેચ થાય? એક પાઈ બોન્ડ વાળો અને એક ચક્ર વાળો. ચક્ર છે કે નહીં? મેચ થતું જ ગણી લેવાની. ક્લિયર? દફામાં પડવાનું. ઓકે, ખબર પડી ગઈ? અહીંયા જો કેટલા પાઈ બોન્ડ છે? બે. એનો મતલબ બે પાઈ બોન્ડ હોઈ શકે, દ્વિચક્ર હોઈ શકે, એક ચક્રવાળી પાઈ બોન્ડ પણ હોઈ શકે. અહીંયા શું છે? બે પાઈ બોન્ડ છે ને, થતું જ હોય મેચ, જોવાની જરૂર નથી. સામાન્ય સૂત્ર મેચ થતું હોય, અણુ સૂત્ર નહીં. ક્લિયર? અહીંયા એક ચક્ર તો સામે શું હોવું જોઈએ? એક દ્વિબંધ હોવો જોઈએ અથવા તો ચક્ર વાળું જ હોવું જોઈએ. બરાબર? દ્વિબંધ છે એનો મતલબ અહીંયા તમારું મેચ નહીં થાય. ઓકે, અહીંયા એક ચક્ર વિથ દ્વિબંધ તો અહીંયા શું મેચ થઈ શકે? એક ત્રિબંધ મેચ થઈ શકે, બે દ્વિબંધ મેચ થઈ શકે, દ્વિચક્ર મેચ થઈ શકે. તો અહીં શું આપેલું છે? મેચ થઈ જ જતું. ખબર પડી? અહીંયા જો આ રીતે કંઈક આપેલું હોત તો મેચ થઈ જાત. એક દ્વિબંધ હોત ને તો મેચ થઈ જાત. આનું સામાન્ય સૂત્ર અને આનું સામાન્ય સૂત્ર. ક્લિયર? હવે માનો કે એવી સિચ્યુએશન આવી કે બધાની અંદર મેચ થઈ ગયું આ રીતે, બધા સાચા, આ પણ સાચું, આ પણ સાચું, આ પણ સાચું, આ પણ સાચું, તો પછી તમારે આની પહેલા જે સામાન્ય સૂત્રો લખેલા છે ને એને ચેક કરવા પડે, એમાં ક્યાંક ભૂલ હશે. ખબર પડી? પણ મોટા ભાગે તમને અહીંયા જ ભૂલ મળી જશે. અને એક વિધિના સેકન્ડ 30 સેકન્ડમાં મળે. 30 સેકન્ડ પણ વધારે કીધી, 15 સેકન્ડમાં મળે. જો બરાબર પ્રેક્ટિસ હોય ને ખાલી શું જોવાનું મેં કીધું એ છે. ક્લિયર? આવી જશે. છે પ્રશ્ન? કેટલી વાર છે? થઈ ગયું? ઓકે, હવે મળીએ, જોઈ લઈએ. આ ખબર પડી આની અંદર? એટલે એમસીક્યુ ખાલી એમસીક્યુ તરીકે નહીં, એની અંદરથી ઘણું બધું આઉટકમ શીખવા મળે છે. બીજા એમસીક્યુ માં એ વસ્તુ કામમાં આવે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નીચેમાંથી કયું સમાનધર્મી શ્રેણીનું ઉદાહરણ નથી? સમાનધર્મી શ્રેણી માટે શું યાદ રાખવાનું? તમે ફંડામેન્ટલ શીખો, ખાલી જવાબનું કામ નથી. બે વસ્તુ ખાસ કામની હોય. એક તો બે સભ્યો વચ્ચે CH2 નો તફાવત હોય. હવે કદાચ કોઈ માનો કે 5 સભ્યો આપ્યા છે, કોઈ વચ્ચેથી કોઈ સભ્યને સ્કીપ પણ કરી દીધા હોય, માનો કે મિથેનોલ પછી ડાયરેક્ટ પ્રોપેનોલ, તો સભ્યો તો છે જ સમાનધર્મી શ્રેણીના. એટલે એક સેજ આપણે સબ્જેક્ટિવ જોવું પડે. એટલે એક તો CH2 નો ડિફરન્સ હોવો જોઈએ અને બીજું ક્રિયાશીલ સમૂહ સરખો હોવો જોઈએ. મેઈન વસ્તુ આ છે. તમારું જે ડિફરન્સ આવશે ને કે ખોટો આન્સર હશે ને એની અંદર ક્રિયાશીલ સમૂહ જ જુદો હશે, એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર? એટલે આ બે મેઈન મુદ્દા છે. તો જોઈ લો. પેલું જો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ તો સમાનધર્મી શ્રેણીના સભ્યો છે કે નહીં? બરાબર. ઓકે, હવે માનો કે હું તમને આપું મિથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, તો એ પણ સમાનધર્મી શ્રેણીના જ સભ્યો છે. હું જો એમ લખું કે ક્રમિક સભ્યો ક્યાં છે? ક્રમિક સભ્યો નથી. બરાબર? બે ક્રમિક સભ્યો વચ્ચેથી એક સભ્ય ગાયબ છે, તો એ વસ્તુ બરાબર. બાકી સભ્યો તો છે જ કે નહીં? ફેમિલી મેમ્બર જે છે એક જ સિક્વન્સમાં એવું કઈ જરૂરી થોડું છે. બરાબર? સિક્વન્સ બદલાવીને પણ ફેમિલી મેમ્બર જ. તો આ એક સેટ સબ્જેક્ટિવ ડિસિઝન છે બરાબર લેવું પડે. ક્લિયર? ઓકે. બીજું મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન અણુસૂત્ર લખેલા છે. આપણે મોટા ભાગે કાર્બન જોઈએ કે ભાઈ કાર્બન 1, કાર્બન 2, કાર્બન, પણ એની અંદર માનો કે હું ચોથું જે છે C4H10, ત્યાં C4H8 લખી નાખું તો એ તો આલ્કીનનો સભ્ય થઈ જાય, તો ખોટું છે. એટલે સેજ આવું અણુસૂત્ર લખેલું હોય ને ત્યારે બરાબર જોઈ લેવું કે ભાઈ ત્યાં કોઈ બીજી વસ્તુ તો નથી બની જતી ને. નેક્સ્ટ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ થઈ ગયા સમાનધર્મી શ્રેણીના સભ્યો. ડી, ઇથેનોઇક એસિડ અને મિથાઇલ ઇથેનોઇક, ક્રિયાશીલ સમૂહ બદલી ગયો કે નહીં? હા, કાર્બોક્સિલિક એસિડ માંથી બની ગયું આપણું એસ્ટર, એટલે ત્યાં જ ખોટું છે. મોટા ભાગે 99% કિસ્સાઓમાં આ થતું હશે, ક્રિયાશીલ સમૂહ
બદલાઈ જશે. ઓકે, નેક્સ્ટ સંયોજન C3H6Cl2 માટે શક્ય બંધારણીય સંઘટકોની સંખ્યા C3H6Cl2. ભાઈ જો જ્યારે આપણે સંઘટકો બનાવતા હોઈએ ત્યારે બહુ સહેલું લાગે, કારણ કે ત્યારે બધું તાજે તાજું જ હોય, હું સામે જ કરતો હોય. સરે શું કીધું છે પહેલા તો કે ભાઈ પહેલા પાઈ બોન્ડ શોધવાના, કેવી રીતે શોધવાના, બધું થોડાક દિવસો જશે એટલે બધું વોશ આઉટ થઈ જશે. પછી નવો ક્વેશ્ચન આવશે તો તરત જ હવે શું કરવાનું, પછી આડેધડ જોવા માંડશે. તો એ બધી વસ્તુ લખીને રાખવી. અત્યારથી પ્રેક્ટિસ કરશો ને તો 12મા ધોરણમાં એ ફાવટ આવશે. લખીને રાખવાનું. સરે કયા કયા મુદ્દાઓ કીધા છે તો કે ભાઈ પહેલા તમારે આ વસ્તુ કરવાની છે, પાઈ બોન્ડ શોધવાના છે, પછી સિક્વન્સ વાઇઝ બંધારણો બનાવો. વાહ, આટલું વચાશે ને તો પણ વાંધો નહીં આવે, કારણ કે ભૂલાઈ જાય, બધાથી ભૂલાઈ જાય, એવું કઈ નથી હોતું. બરાબર? તો આની અંદર ખાસ ધ્યાન રાખજો, પહેલા પાઈ બોન્ડ શોધીશું અને પછી સિક્વન્સ વાઇઝ શું બનાવીશું, સંઘટકો બનાવીશું. બરાબર? સિક્વન્સ ખાસ અગત્યની છે ને એ વસ્તુનો અનુભવ તમને થઈ ગયો છે. જો 1 2 3 અને 2 Cl છે તો આ રીતે મૂકી શકાય. હા, હવે સરે ઓક્સિજન આ રીતે મૂક્યા હતા તે વખતે, તો હું આ મૂકીશ. ભાઈ Cl ની સંયોજકતા એક જ હતી, આવું થાય નહીં. ક્લિયર? તો એ થોડું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું. નેક્સ્ટ, માનો કે આમાં પાઈ બંધ નથી તો કેટલા હાઇડ્રોજન હશે? 3 4 5 6. તો 6 છે કે નહીં? તો વાત પૂરી. આમાં પાઈ બોન્ડ નથી. એક બંધારણ મેં બનાવી દીધું, બીજું બંધારણ. હવે આ કાર્બન ને ઉપાડીને અહીંયા મૂકું તો 2 ડાયક્લોરો થઈ જાય કે એ હજુ નથી બનાવું. 1 ડાયક્લોરોમાં કઈ બને છે તો કે નહીં. એટલે હવે હું 2 ડાયક્લોરો બનાવી દઈશ. ક્લિયર? આને જો હું ઉપાડું એટલે 1 થઈ જાય, આને ઉપાડું એટલે 1 થઈ જાય. એ તો બનાવી જશે. ક્લિયર? હવે બાજુના કાર્બન ઉપર મૂકીએ 1 2 ડાયક્લોરો, દૂર મૂકીએ 1 3 ડાયક્લોરો. બસ, હવે આનું કે મળશે કેટલા સંઘટકો મળ્યા? 4. જો દોરવાના કીધેલા હોય કમ્પ્લીટ હાઇડ્રોજન ભરીને આપવા, નહીં તો હું આના ઉપર ચોપડા મારી દઈશ. ક્લિયર? એ બંધારણ કેવા થઈ જાય? ખોટા. હાઇડ્રોજન ભરેલા. નેક્સ્ટ, એમસીક્યુ માટે રકમમાં ચાલો 26 નંબર, વિધાન અને કારણ. અને AR પ્રકારના પ્રશ્નો કહેવાય. વિધાન આપેલું હોય ને એનું કારણ આપેલું હોય. વિધાન છે બ્યુટ 1 ઇન અને મિથાઇલ પ્રોપ 1 ઇન એકબીજાના સ્થાન સંઘટક છે. નામ જો મેં તમને નામ ઉપરથી પણ આઈડેન્ટિફાઈ કરતા શીખવાડેલું છે ને, બરાબર? પણ જેને લખ્યું હશે ને અત્યારે તો યાદ હશે, કારણ કે ચેપ્ટર ચાલુ છે, પછી બધું ભૂલી જશે. નામ ઉપરથી શું કીધું હતું મેં તમને? સ્થાન સંઘટકોનું આખું નામ સેમ ટુ સેમ હોય, ખાલી આંકડા જ બદલતા હોય. આની અંદર જો બ્યુટ અને પેલામાં પ્રોપ, માત્ર શૃંખલા બદલી જાય છે કે નહીં? એનો મતલબ અહીંયા સ્થાન સંઘટકો નથી. કોણ હશે? શૃંખલા સંઘટકો હશે. ખબર પડી? બસ. એટલે વિધાન ખોટું. કારણ સ્થાન સંઘટક સમાન અણુબળ ધરાવે છે પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ હોય છે. વાત તો સાચી છે, બરાબર? વાત તો સાચી છે, પણ અલ્ટિમેટલી આપણું વિધાન કેવું છે? ખોટું. એટલે વિધાન ખોટું, કારણ સાચું. ઓપ્શન ડી. નીચેના પૈકી કયું સંયોજન સિસ ટ્રાન્સ સંઘટકો ધરાવે? હવે સિસ ટ્રાન્સ સંઘટકતા આપણે ડિટેલમાં ભણવાના છે 13મા ચેપ્ટરમાં. અત્યારે મારે એની ચર્ચા કરવી નથી, કારણ કે એની અંદર ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન છે. ખાલી દ્વિબંધ હોવાથી સિસ ટ્રાન્સ બની જતા નથી. તો એ આપણે આગળ ઉપર કરીશું. નેક્સ્ટ, નીચેનામાંથી કયો પદાર્થ 2244 ટેટ્રામિથાઇલ હેક્ઝેનનો સંઘટક છે? આ ટાઈમ બગાડું ક્વેશ્ચન. આમાં ચારે ચારના બંધારણ તમારે જોવા પડે. આ ટાઈમ બગાડું ક્વેશ્ચન કહેવાય. તમારી પાસેથી પૂરેપૂરા ટાઈમનું વળતર લઈ લે, બરાબર? જેટલા માર્ક્સ આપે ને એટલું તમારી પાસે કામ કરાવે. પહેલું બંધારણ તમારે બનાવવું પડશે 2244 ટેટ્રામિથાઇલ હેક્ઝેન. હેક્ઝેન 1 2 3 4 5 6 અને 2 2 4 4 સોરી 4 4 થઈ ગયું. પહેલું કામ તમારે કરવાનું સંઘટક વાળું છે ને, કાર્બન ગણી લો અને દ્વિબંધ ગણી લો. 6 અને 4 10 થશે. દ્વિબંધ છે નથી. બસ આટલું મેચ થઈ જતું હોય બી સંઘટક હશે. ક્લિયર? હવે નીચે પાછું નામ આપેલું છે. જો પહેલું શું છે? 3 ઇથાઇલ 2 ડાયમિથાઇલ પેન્ટેન. બરાબર? તો પેન્ટેન 1 2 3 4 5 અને 3 ઇથાઇલ 2 2 ડાયમિથાઇલ ગણી લો 1 2 3 4 5 6 7 8 9. 9 કાર્બન સંઘટક નથી અને પાઈ બોન્ડ મેચ થાય છે પણ 9 કાર્બન સંઘટક નથી. નેક્સ્ટ,
4 આઇસોપ્રોપાઇલ હેપ્ટેન 1 2 3 4 5 6 7 અને 4 ઉપર છે ને 4 આઇસોપ્રોપાઇલ 1 2 3 4 4 ઉપર આઇસોપ્રોપાઇલ 7 હેપ્ટેન 8 9 ને 10 10 કાર્બન થઈ ગયા એનો મતલબ થઈ શકે પાઈ બોન્ડ ની સંખ્યા મેચ થઈ જાય છે 0 0 છે ને બંનેમાં આ સાચું ઓપ્શન ક્લિયર આ રીતે થાય બાકી તમે જોયા કરો કાર્બન ના અણુસૂત્ર મેચ કર્યા કરો ટાઈમ બગડે ને ખોટું પડવાની શક્યતા પણ એટલી ક્લિયર ખાલી શું જોવાનું પાઈ બોન્ડ ની સંખ્યા મેચ કરવાની અને કાર્બન ની સંખ્યા મેચ કરી લેવાની અને ઓક્સિજન હોય તો ઓક્સિજન ની સંખ્યા મેચ કરી લેવાની હાઇડ્રોજન ઓટોમેટિક બેલેન્સ થઈ જાય ક્લિયર હા બેન પૂરું તો કરવું પડે કે નહીં બરાબર અને ઓપરેશન કર્યું હોય ટાઈમ થઈ ગયો હોય તો ખોલી લો મારે તો આપણે એક કમ્પાઉન્ડ રાખી દે માખી ઉડાડતો રહે છે ચાર નંબર 3 નંબર જો 3 ઇથાઇલ સોરી 4 ઇથાઇલ 3 મિથાઇલ 4 n પ્રોપાઇલ ઓક્ટેન ઓક્ટેન આ ઓક્ટેન બની ગયું બરાબર હવે એમાં છે 4 ઇથાઇલ હું આ બાજુથી નંબરિંગ આપું છું 4 ઇથાઇલ પછી 3 મિથાઇલ અને 4 n પ્રોપાઇલ થઈ ગયું બરાબર તો કાર્બન જ વધારે દેખાય તો 8 9 10 11 12 13 14 ક્લિયર સમઘટક નથી છેલ્લું તમારા હોમવર્કમાં એમાં પણ સમઘટક હશે ઓકે